દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગાંધીધામમાં રમતગમત સંકુલ ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે સવારના 6 કલાકથી 7:45 કલાક સુધીના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદ્બોધન સાથે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનના લાઈવ ઉદ્બોધન બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષક પૂજાબેન લાલવાણી, દેવેન્દ્રભાઈ ઠક્કર અને સંગીતાબેન દધીચી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાયો હતો. અંતમાં રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. આજની યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશનર મેહુલભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિનેશ સુતરિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડીવાયએસપી એવી રાજગોર, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, વિજયસિંહ જાડેજા, યશદીપસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ જુનેજા, નંદલાલ ગોયલ, પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસનના સર્વે પીઆઈ, પીએસઆઈ તથા પોલીસ જવાનો જોડાયા હતા. आज गुजरात राज्य बोर्ड की तरफ से और हमारी वहीवटी अधिकारी तरफ से रमत गमत संकुल में जो योग का माहौल बना है वो 11वें अंतर्राष्ट्रीय दिन की शुभकामनाएं देते हुए इतने अच्छे प्रोत्साहन के साथ आज हमने योग दिन मनाया है और आज की थीम को लेकर ये कार्य हुआ है जिसमें काफ़ी लोग इकट्ठे हुए. हमारे गुजरात राज्य बोर्ड की पूरी टीम ने बहुत सहयोग किया है और हमारी 70 जितनी टीचरें जो अलग अलग जगह पे भी गई है वहाँ पे भी योग के कार्य बहुत अच्छे से कर रहे हैं. तो इसके लिए हम हमारे माननीय श्री चेयरमैन सर का, शिषपाल जी का भी धन्यवाद करेंगे और पूरी टीम का भी धन्यवाद करेंगे. इसी तरह से हमारे योग का कार्य बढ़ता रहे और अच्छा चलता रहे. इस तरह से गांधीधाम योगमय बने. थैंक यू सो मच. આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા અને તાલુકા વહીવટી સંયુક્ત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ સંયુક્ત રીતે ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ શાળા અને બાળકો તમામે સંયુક્ત રીતે ભાગ લીધો છે. યોગા ફક્ત આજના દિવસ પૂરતું લોકો પ્રેક્ટિસ ના કરે અને પોતાના જીવનમાં આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેની ઉજવણી ખાતે ગાંધીધામ મધ્યે તંત્ર દ્વારા અને સર્વે નગરજનો જ્યારે જોડાયા ઉત્સાહ સાથે રમતગમત સંકુલમાં ઉત્સાહ સાથે ઉમંગ સાથે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. યોગ એ આપણી સંસ્કૃતિ છે. યોગ એ આપણી પૂર્વજોએ આપેલી ભવિષ્ય માટેની ખૂબ સુંદર મજાની ભેટ છે, જેમને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એમના સંયુક્ત રાષ્ટ્ર તરફ જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ફક્ત 90 દિવસમાં સર્વે વિશ્વએ જ્યારે એને અપનાવ્યો, આજે 177 દેશોમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ આપણા માટે ભારતીય તરીકે ખૂબ જ ગૌરવની વાત છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે યોગ માટેના પ્રયાસો થયા છે, લોકો સુધી આ પ્રયાસોને યોગ માટે વધુને વધુ કઈ રીતે પ્રેરિત થાય એ માટે કાર્ય કરવા માટે ગુજરાત યોગ બોર્ડ પણ સતત કાર્યરત છે. હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું ને સર્વે નગરજનોને, સર્વે વડીલોને, સર્વે યુવાઓને, સર્વે મહિલાઓને યોગ એ કોઈ એક દિવસ પૂરતું ના બની રહે ને આપણે આપણા રોજિંદા જીવનમાં એને અપનાવીએ એવી આજના દિવસે હું અભિલાષા રાખું છું, શુભકામનાઓ પાઠવું છું ને અભિનંદન આપું છું.